કચરો સાફ કરી નાખી. હવે શિક્ષકોનું ને આજે વેકેશન પડવાનું છે શનિવારે, તો મારે આજ શું કામ ધંધો કરવાનું છે આખો દીનું કાંઈ જે વિચાર્યું નથી, પણ હમણે 9-10 વાગે કંઈક ખબર પડે કે આજ તો મારે શું કરવાનું છે. એકદમ સુમકાર છે, જો પંખી મધુરા મધુરા બોલે અને હું બેઠી છું સરસ મજાના સાંયે. તો હમણાં 9-10 વાગે ખબર પડે કે આજ હું શું કામે જાઉં શું કરું. ને આજ કાંઈ કામ વિચાર્યું નથી, તો 2-3 પંખા બાયું દીધા, હારા કરાઈ આવો. બાજુમાં થોડુંક ખરખરાનું કામ છે, બે કરતા આવો કે જો હવે બાયુને ક્યાં પોગવા જાવ, કામ કરવું પડે કે નહીં બાયુનું, ને પછી બપોરે થાળી ન આવે. તો આજ હું ઢસા જાઉં છું વળી પાછી. એથી આજ કાંઈ કામ નથી. બાઈએ પંખા દીધા તો પંખા લઈને આવી છું દુકાને, પણ 1-2 વર્ષથી આ દુકાને આવું છું તે મને કામ સારું લાગ્યું, ભાવ પણ વ્યાજબી લેશે. અને આવો બેન બેસો, શું કામ લાવ્યા છો, આપણને બસ આદર ભાવ સારા આપે ને કામ સારું કરે. એટલે મને એવું થયું કે હાલ પંખા લઈને જાઓ. તે બાજુમાં થોડુંક બીજું કામ હતું, કામ પતાવી વળી પાછી અહીંયા આવી છું કે 2-4 દિન વાર લાગે એવું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 2-4 દિન પછી માતાજી